સંપ્રદાયમાં આપણે સૌ જાણીએ છીએ બોટાદના ભગા દોશીનું નામ. ભગા દોશીને એવું નિયમ હતું કે સંતો જ્યારે બોટાદમાં આવે ત્યારે હંમેશા તેમના મુખે બે વચનામૃત સાંભળવાય. એક દિવસ બે વચનામૃત સાંભળીને ઊભા થયા ત્યારે પદ્મનાભાનંદ સ્વામીએ કહ્યું કે શેઠ, આજ તો એક ત્રીજું વચનામૃત પણ તમે સાંભળતા જ જાઓ. શેઠ કહે, ના સાધુ મહારાજ, ત્રીજું વચનામૃત કાલે સાંભળીશ. એમ કહીને ઉઠ્યા. ત્યારે સાધુએ ઊભા થઈ શેઠનો હાથ પકડીને કહ્યું કે શેઠ, આજ તો તમને એક વચનામૃત વધારે સંભળાવવું જ છે, તે વિના જવા દેવાના નથી. શેઠે વિચાર્યું કે સંતો મહારાજ શ્રીહરિ કદાચ મારું સારું જ કરતા હશે. આ સંત નહીં પરંતુ ભગવંત મારું બાવડું ચાલી રહ્યા છે. આમ વિચારી ભગા શેઠ બેઠા, વચનામૃત સાંભળ્યું. વચનામૃત પૂરું થયા પછી તેઓ જેવી મંદિરની ખડકી બહાર નીકળ્યા એ જ સમયે એક વાણિયો સામો મળ્યો અને કહ્યું, એ શેઠ, તમે ક્યાં હતા? શેઠે કહ્યું, હું તો આ મંદિરમાં હતો, સંતો પાસે વચનામૃત સાંભળતો હતો. ત્યારે એ વાણિયાએ કહ્યું કે શેઠ, તમને ખબર નથી, ગામમાં ધારું આવ્યું છે અને તમારા પિતરાએ ભાઈ શામજીના કટકા કરી નાખ્યા છે અને તમને પણ ગોતતા હતા. ત્યારે શેઠે જાણ્યું કે પદ્મનાભાનંદ સ્વામીમાં રહી અને શ્રીજી મહારાજે જ મને રોક્યો અને મારી રક્ષા કરી છે. આમ જે ભગવાન અને મોટા સંતના વચનમાં વિશ્વાસ રાખે છે, તેમના આજ્ઞા વચન માને છે, એમની ભગવાન કોઈ પણ સ્વરૂપે રહીને જરૂર રક્ષા કરે છે. ભગવાન ક્યારેય વિશ્વાસઘાત કરતા નથી. માટે આપણે પણ ભગવાનમાં દ્રઢ વિશ્વાસ રાખીએ, એમનું ખૂબ ભજન સ્મરણ કરીએ. જય સ્વામિનારાયણ.